સુરત પોલીસે રસ્તા પરના ટ્રાફિકનો ઉપયોગ શોધવા હવામાં ડ્રોન ઉડાવ્યા। શહેરમાં હાલ ટ્રાફિક એક મોટી સમસ્યા છે। મેટ્રોની કામગીરી અને ઉપરથી સિગ્નલ ઉપર ઊભા રહેવાની રામાયણને લીધે શહેરના મોટાભાગના રસ્તા પર ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે। ગઈકાલ મંગળવારે સુરતના મુખ્ય 3 અઠવા લાઇન્સ ઉધના દરવાજા સુધી 3 કિલોમીટર લાંબો ચક્કાજામ કલાકો સુધી રહ્યો હતો। લોકો 2 થી 3 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલ રહ્યા હતા। આ વિકટ સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ અવનવા પ્રયોગો કરી રહી છે। સુરતમાં એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ સિગ્નલની કડાકૂટથી ચક્કાજામ સર્જાઈ રહ્યા છે। આવી હાલતમાં ટ્રાફિકના હોટ પોઈન્ટ એવા અઠવાથી ઉધના રિંગ રોડ વિસ્તારમાં આજે ટ્રાફિક ડીસીપી ખુદ રસ્તા પર ઉતર્યા હતા। ગત રોજ સર્જાયેલા 3 કલાકના ભારે ટ્રાફિક બાદ આજે ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રો પ્રોજેક્ટ એજન્સી સાથે જ્યાં ટ્રાફિક વધુ થાય છે તેવા પોઈન્ટની સ્થળ વિઝિટ કરવામાં આવી। શહેર ટ્રાફિક ડીસીપી અમિત વાનાણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ડ્રોન કેમેરાની મદદથી શહેરમાં ટ્રાફિક અંગે નિરીક્ષણ કરાયું। પ્રી મોન્સૂન કામગીરીમાં લોકોને ટ્રાફિક ન નડે તે માટે કામગીરી કરવામાં આવી હતી। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે ડ્રોનની મદદથી ક્યાં ટ્રાફિક થાય છે તેમજ ટ્રાફિકના પોઈન્ટ ક્યાં છે તેના માટે ડ્રોનની મદદથી એનાલિસિસ કરી બોટલ નેક બની રહ્યો છે તે અંગે એનાલિસિસ કરી રહ્યા છીએ। આ ઉપરાંત ચોમાસા અને આગામી દિવસોમાં આવતા ઉત્સવોને ધ્યાનમાં રાખી સર્વે કરવામાં આવી રહ્યો છે। ટ્રાફિકને સરળ બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અલથાણા, વેસુ, વરાછા સહિતના વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરી ટ્રાફિકને સ્થિતિનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત।